કોલકાતાની આરજી કાર્ડ મેડિકલ કોલેજમાં તાલીમમાંથી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની કેસ તપાસ હવે સીબીઆઈ હાથ ધર્યો છે. અત્યાર સુધીના મામલે અલગ અલગ થિયર સામે આવી રહ્યા છે કે ડોક્ટર એસોસિએશનમાં જનરલ સેક્રેટરી દ્વારા મીડિયામાં આપવામાં આવેલ નિવેદનમાં બાદ આ હત્યા કેસ સામે મોટો સવાલ ઉઠી રહ્યો છે કે શું મહિલા ઉપર બળાત્કાર થયો છે કે પછી ગેંગરેપ ઘટનાની સામે પ્રશ્ન હેન્ડલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ટાંકી ડોક્ટર કહ્યું કે મહિલા પ્રાઇવેટ પોર્ટમાંથી 150 ગ્રામ વીર્ય નીકળ્યું હતું. પોસ્ટમોર્ટમ વીર્ય બાદ આ ડોક્ટરે દાવો કર્યો કે મહિલામાં ડોક્ટર પ્રાઇવેટ પોર્ટમાંથી 150 ગ્રામ વીર્ય મળી આવ્યું છે કે આટલું વીર્ય ન હોઈ કે શકે એવી સ્થિતિમાં તેનો બળાત્કાર થયો હોવાની આશંકા. ડોક્ટરનું નિવેદન મીડિયા રિપોર્ટ પ્રકાશિત થયું છે કે આ લોકોને માની લીધું ડોક્ટરે પર સામૂહિક બળાત્કાર થયો છે અને આધારિત આશંકા વ્યક્ત કરવામાં આવી રહી કે અત્યાર સુધીના કેસ નહીં, પરંતુ આ મામલો તપાસ માટે આ માત્રમાં મોહીમાં 150 ગ્રામ વીર્ય અંગેના નિવેદનમાં મીડિયા હલવાચાલ કાઢી નાખ્યો તેમજ પ્રસાર અંગાવાનો આ ટીએસસીની સંદર્ભમાં ઘટના બની તેની આધ્યા ચોંકાવનારો છે તે તેમને પાર્ટીની સરકાર દ્વારા હંમેશા મહિલા સાથે તરત જ પીડિયાથી 12 કલાક આરોપી ધરપકડ કરી 9 ઓગસ્ટના અર્જુને હોસ્પિટલ બનેલી ઘટનામાં હકીકતના બનાવ બનતા આ બિલકુલ યોગ્ય નથી અને માહિતી યોગ્ય સૌથી મહિલા આ ડોક્ટરને આ પોર્ટ સાથે 150 ગ્રામ વીર્ય મળતા રિપોર્ટ અનુસાર હકીકત બેજબરીનો ઉલ્લેખ કરાવી રહ્યો છે કે આ બધું જોઈ રહ્યું કે મહુમાં આ મોહીમૂત્રમાં આ યોગ્ય વિડીયોમાં કરવામાં આવે છે. છેડા સડસઠમાં અન્ય પીડિતા પરિવારજો રિકવર કરવામાં આવેલા કોઈપણ રિપોર્ટ પોસ્ટમાં કરાયેલા પોર્ટમાં 150 ગ્રામ વીર્ય મળી આવ્યું હોવાની આ અફવા ખોટી છે.